તો વાત કરીએ જંબુસરની તો જંબુસરના ધારાસભ્યની સરાહનીય કામગીરી સામે આવી છે। ધારાસભ્ય દેવ કિશોર સ્વામીની કામગીરી સામે આવી છે। નહેરની તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવી ત્યારે ખેડૂતોને નહેરનું પાણી ન પહોંચતા કામ કરવામાં આવ્યું છે। ત્યારે નહેરની સાફ સફાઈ ન થતાં મુશ્કેલીઓ પડતી હતી અને જ્યાં આ અંગે જંબુસરના ધારાસભ્યની સરાહનીય કામગીરી સામે આવી છે। दर्शक मित्रों फरी एक बार आमोद तालुकानी अंदर धारासभ्य देव किशोर स्वामीनी सराहनीय कामगीरी सामे आवी छे। कही शकाय के जे आ नहेरनी अंदर जे कुवाओ छे ते बधा जाम हता, तेनी अंदर लील अने कचरो जाम थई गयो हतो। घणा वर्षोथी आ जे कही शकाय के नहेरनी साफ सफाई ना थती हती अने કેટલાક ખેડૂતોને અહીંયા આગળ જે પુરસા બાજુ નહેર જાય છે તેમાં પાણી મળતું ન હતું, જેને લઈને ધારાસભ્યને અહીંયાના ખેડૂતોએ રજૂઆત કરી હતી, જેમાં ધારાસભ્ય જે પણ કઈ અધિકારીઓ છે અને તેમને ધરધર રજૂઆત કરીને આ નહેરની સાફ સફાઈ કરી છે, જેને લઈને કેટલા ખેડૂતો આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમને પૂછીશું કે આ નહેર કેટલા ટાઈમથી આવી છે અને આ નહેરની સાફ સફાઈ ક્યારે કરવામાં આવી છે। શું નામ સૌથી પહેલા તો આપનું? આવો ને આગળ। મકસુદભાઈ। આવો આગળ। મકસુદભાઈ, ક્યારથી આ નહેર સાફ સફાઈ કરી છે? કરી નથી સાહેબને બહુ રજૂઆત કરી પણ સાહેબ આવતા નહીં અને ફોન કરીને અમે કહીએ છીએ કે આ થઈ જશે પણ એમની કોઈ અમારે સમર્થન નહીં વાત। અચ્છા, તમે ધારાસભ્યને રજૂઆત કરી ત્યાર પછી આ નહેર સાફ કરવામાં? ધારાસભ્ય ડીકે સ્વામી સાહેબને ફોન કર્યો હતો કે તો અમે કામ કરી તમારું ચાલુ રાખીશું ને તમારું કામ આગળ ચાલીશું। પછી સાહેબે અમને સાંભળ્યું, પછી આ પોઝિશન છે હજુ। કેટલા ટાઈમ પછી આ પાણી મળ્યું છે? ખાસા ટાઈમ પછી મળ્યું છે આ પાણી, બે મહિના 1.5 મહિના। કયા પાક તમે અહીંયા લો છો? અહીંયા કપાસના છે, ઘઉંના છે, તુવેરના છે, મગ છે, એ બધા પાણી ફૂલ મળતું નથી ને આવે છે એ બી તૂટી જ જાય છે, નહેર ફૂલ ચાલતી જ નહીં બરાબર નહેર, આવું છે। તો આ લોકોની ધરધર રજૂઆત દેવ કિશોર સ્વામીને કરવામાં આવી હતી, જેને લઈને ધારાસભ્યએ આ જે નહેર છે, કેમેરામેન બતાવશે કે અહીંયાથી જે કચરો બહાર કાઢ્યો છે તે બધો સાઈડ પર મૂક્યો છે, જેને લઈને આગળના કાકડિયા પુરસાના ખેડૂતોને પાણી ન મળતું હતું, જેને લઈને અત્યારે થોડી ઘણી જે સાફ સફાઈ થઈ છે, હવે પછી લાગી રહ્યું છે કે આ પાણી આગળ જશે અને આ ખેડૂતોને પાણી મળી આવશે। જેમાં આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે, તેમને પૂછીશું। શું નામ આપનું? યોગેશભાઈ। યોગેશભાઈ, શું કહેશો આ જે ધારાસભ્યની કામગીરી છે તેને લઈને? અમે પહેલા તો નહેર ખાતાના અધિકારીને 15 દિવસથી ફોન કરતા હતા, પરંતુ એમને કોઈ વાત ધ્યાન પર લીધી નથી। આખરે અમે ધારાસભ્યને રજૂઆત કરી, ત્યાર પછી આ 24 કલાકમાં કામ ચાલુ થયું છે સાફ સફાઈનું, અને હજુ સાફ સફાઈનું કામ ચાલુ જ છે અને ધારાસભ્યએ અમને બાહેધરી આપેલી છે કે ટૂંક સમયમાં જ તમને પાણી મળી જશે। તો અહીંયાના ખેડૂતોનું કહેવું છે કે આ જે અધિકારીઓ છે તે વારંવાર રજૂઆતો કરતા હતા, પરંતુ આ જે અધિકારીઓ સાંભળતા ન હતા, જેને લઈને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી અને ધારાસભ્યએ જે પણ જે કઈ રજૂઆત છે તે ધરધર રજૂઆતો કર્મચારીઓને કરી અને કર્મચારીઓ દોડતા થયા જે નહેર વિભાગના છે, અને આ તાત્કાલિક 24 કલાકની અંદર આ નહેર ધારાસભ્યના કહેવાથી સાફ થઈ છે। અગાઉ પણ જંબુસર તાલુકાની અંદર આવો બનાવ બન્યો હતો અને નહેરો સાફ થઈ હતી, જેને લઈને અત્યારે ખેડૂતોને પાણી મળી રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।